जय गुरुदेव विद्यार्थी मित्रों, नवयुग ऑनलाइन एज्युकेशनની અંદર હું ઝાલા સર આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ઘણા કેટલાય સમયથી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર અલગ અલગ સ્ટેપ દ્વારા ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, આપણી પાસે કેટલું જ્ઞાન હોય અથવા તો કઈ રીતની માહિતી હોય તો આપણે આસાનીથી ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી શકીએ। આવા અલગ અલગ આપણે 5 સ્ટેપો શીખેલા કે કઈ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરવું। તો જાજી ચર્ચા ન કરીએ અને આપણે જે છેલ્લા લેક્ચરમાં અમે તમને શીખવાડેલું કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરફાર કરવો હોય તો કે મોસ્ટ ઓફ બોલનાર અને સાંભળનારના આધારે રિપોર્ટેડ સ્પીચની અંદર કર્તા અને કર્મમાં ફેરફાર થાય। મોસ્ટ ઓફ બોલનારના આધારે અને સાંભળનારના આધારે કર્તા અને કર્મ, બોલનારના આધારે કર્તા અને સાંભળનારના આધારે કર્મમાં ફેરફાર થાય। અથવા તો રિપોર્ટેડ સ્પીચમાં જે શબ્દ બોલાય છે એ શબ્દ કોના માટે બોલાય છે એ ધ્યાનમાં રાખીને પણ તમે ફેરફાર કરી શકો। તો મિત્રો, મેં તમને ગયા લેક્ચરમાં કીધેલું હતું કે આવનારા લેક્ચરની અંદર આપણું છેલ્લો પડાવ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો અંતિમ પડાવ એટલે કે છેલ્લું સ્ટેપ હું તમને શીખવાડીશ કે જેની અંદર આપણે કાળ પરિવર્તન કરવાનું, કઈ રીતના, કયો કાળ હોય તો કેવી રીતે રૂપાંતર થાય એ હું તમને આજે શીખવીશ। બરાબર? તો વધારે સમય ન લેતા પહેલાં આપણે એઝ ઇટ ઇઝ જેટલા સ્ટેપ લખીએ છીએ એ 5 સ્ટેપ અહીંયા હું લખી નાખું છું કે સ્ટેપ નંબર 1 આપણું શું હતું તો કે સૌ પ્રથમ બોલનાર અને સાંભળનાર શોધો। બરાબર? પછી આપણું સ્ટેપ નંબર 2 શું હતું તો કે RSનો એટલે કે રિપોર્ટેડ સ્પીચનો વાક્યનો પ્રકાર શોધો। બરાબર? સ્ટેપ નંબર 3 શું હતું આપણું તો કે રિપોર્ટેડ સ્પીચના આધારે આરવી ફેરવો, મતલબ કે આરવીમાં ફેરફાર કરો। સ્ટેપ નંબર 4 શું હતું આપણું તો કે રિપોર્ટેડ સ્પીચના આધારે કનેક્ટર મૂકો। બરાબર? કનેક્ટરમાં ફેરફાર। અને લાસ્ટ લેક્ચરની અંદર સ્ટેપ નંબર 5 મેં શું શીખવાડેલું કે RSમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ માં બોલનાર અને સાંભળનાર અથવા તો કોને સંબોધીને વાત થાય છે તેના આધારે ફેરફાર કરો। મિત્રો, મેં શોર્ટમાં લખેલું છે, જે તે વિડીયોમાં મેં તમને લખાણ દ્વારા અથવા તો સમજાવીને મેં તમને ફેરફાર કરવાનું સમજાવેલું। પહેલું સ્ટેપ શું છે તો કે બોલનાર અને સાંભળનાર શોધો। બીજું સ્ટેપ તો કે રિપોર્ટેડ સ્પીચ એટલે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર જે વાક્ય આપેલું છે કોમા પછી, બરાબર, એનો વાક્યનો પ્રકાર કયા પ્રકારનું વાક્ય છે, એસર્ટિવ, ઇમ્પેરેટિવ, એક્સક્લેમેટરી, ઓપ્ટેટિવ ઓર ઇન્ટેરોગેટિવ, આમાંથી કયા વાક્યનો પ્રકાર છે એ શોધો। સ્ટેપ નંબર 3 શું કીધું કે રિપોર્ટેડ સ્પીચના આધારે રિપોર્ટેડ વર્બ એટલે શું, સેડ ટુ,
સેડ ટુમાં આરએસના વાક્યનો પ્રકાર શોધ્યો એ પ્રકારના આધારે વાક્યમાં ફેરફાર કરવાનો છે. એટલે કે એસેર્ટિવ હોય તો એમાં મૂકવાનું ટોલ્ડ, એક્સક્લેમેટરી હોય તો એક્સક્લેમ વિથ જોય, લવ, સોરો જે કાંઈ પણ આવતું હોય તે, ઇમ્પેરેટિવ હોય તો ઓર્ડર, રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, આર્ગ્યુડ, વોટેવર જે આવતું હોય તે, ઇન્ટ્રોગેટિવ હોય તો આસ્કડ અને ઓપ્ટેટિવ હોય તો વિઝ્ડ. આનું ટેબલ મેં સ્ટેપ નંબર 3 સમજાવેલું છે, એમાં મેં તમને કીધેલું હતું બરાબર કે રિપોર્ટેડ વર્બમાં કઈ રીતના ફેરફાર થાય એનું ટેબલ, કેમાંથી શું કયા વાક્યના પ્રકારના આધારે થાય એ વિડીયોમાં આપેલું હતું. ત્યારબાદ સ્ટેપ નંબર 4 એટલે કે આરએસના આધારે કનેક્ટર મૂકો. કનેક્ટર એટલે કે કોમા દૂર કરી અથવા તો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય મૂકતા પહેલાં જે શબ્દ મૂકવાનો આવે તે, અથવા તો સાંભળનાર મૂકી અને પછી જે શબ્દ મૂકવાનો આવે તે, તો એમાં પણ વાક્યના પ્રકારના આધારે કે કોમા દૂર કરી, એસેર્ટિવ સેન્ટેન્સ હોય તો ધેટ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય તો પણ ધેટ, ઓપ્ટેટિવ સેન્ટેન્સ હોય તો પણ ધેટ, પણ ઇન્ટ્રોગેટિવમાં WH ક્વેશ્ચન હોય તો જે તે WH વર્ડ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ટુ બીથી ચાલુ થતું હોય તો ઇફ અથવા વેધર, અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય તો ટુ. આ ધ્યાનમાં રાખી અને મેં તમને કનેક્ટર મૂકવાનું કીધું હતું. એનું પણ ટેબલ મેં સ્ટેપ નંબર 4 જ્યારે સમજાવેલું ત્યારે એમાં આપેલું છે, એના આધારે તમારે ફેરફાર કરવા બરાબર. હવે સ્ટેપ નંબર 5 એટલે કે લાસ્ટ લેક્ચરમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટમાં ફેરફાર બોલનાર અને સાંભળનારના આધારે કરવાના. તો મેં તમને સબ્જેક્ટ શું અને ઓબ્જેક્ટ શું, કયો સબ્જેક્ટ હોય, આઈ સબ્જેક્ટ હોય તો મી, વી સબ્જેક્ટ હોય તો અસ, આની અંદર ફેરફાર કરવા એવું મેં તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવેલું. હવે આજના લેક્ચરની અંદર આપણે સ્ટેપ નંબર 6 છેલ્લું સ્ટેપ શીખવા જઈ રહ્યા છીએ કે આરએસમાં આપેલા વાક્યના પ્રકારના આધારે તે કયા કાળનું, કાળ મતલબ ટેન્સ, જેને ઇંગ્લિશમાં આપણે ટેન્સ કહીએ છીએ, વાક્ય છે તે નક્કી કરો. પછી કાળના આધારે ટુ બી અને વર્બમાં ફેરફાર કરો. હવે જે વિદ્યાર્થી મિત્રોને ટુ બી એટલે શું એ ખબર નથી, વર્બ એટલે શું એ ખબર નથી, કાળ એટલે શું એ ખબર નથી, એ વિદ્યાર્થી મિત્રોને મેં શોર્ટકટમાં આ બધા સ્ટેપ સમજાવતા પહેલાંનો વિડીયો એટલે કે સ્પીચ એટલે શું, ડાયરેક્ટ સ્પીચ એટલે શું, ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું, વાક્યના પ્રકાર એ પણ મેં સમજાવેલા છે. પ્રકાર એટલે કે તમારી બુકની અંદર તમે જો બનાવેલી ફેરબુક છે એની અંદર જોશો તો વાક્યના પ્રકાર એટલે પ્રકાર માટે મેં ટાઈપ શબ્દ વાપરેલો છે બરાબર, અને વાક્ય રચના બરાબર ટાઈપ શબ્દ પ્રકાર માટે વાપરેલો છે, અને વાક્ય રચના એના માટે ફોર્મ ઓફ સેન્ટેન્સીસ. આમ કરીને મેં અલગ અલગ સ્ટેપ દ્વારા અલગ અલગ વિડીયોમાં આ બધું સમજાવેલું છે બરાબર. એની અંદર જોઈ પહેલાં તો ટાઈપ ઓફ સેન્ટેન્સીસ જોશો એટલે વાક્યનો પ્રકાર નક્કી થશે. પછી એક કાળનો કોઠો મેં તમને શીખડાવેલો હતો કે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ. એની અંદર સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ બરાબર, પછી પરફેક્ટ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ. આવા 4 પ્રકારના વાક્યમાં ક્યાં ક્યાં ટુ બીનો ઉપયોગ થાય તો એની અંદર ટુ બી એટલે શું એ પણ તમને આઈડિયા આવી જશે. અને વર્બ મેં V1, V2, V3, V4 અને V5 આમ કરી અને વર્બ તમને સમજાવેલા છે. તો એના આધારે પણ આપણને આઈડિયા આવી જશે કે ટુ બી એટલે શું, વર્બ એટલે શું, કાળ એટલે શું, સબ્જેક્ટ એટલે શું બરાબર. તો એ બધું તમને આવડતું હશે ત્યારે તમને સ્ટેપ નંબર 6 ફોલો કરતા આવડશે.
એટલે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં જેટલા વિડીયો બનાવ્યા બરાબર, જેટલા લેક્ચર્સ તમે જોયા એની અંદર તમને આઈડિયા આવી ગયો હશે કે અમારે કઈ રીતના ફેરફાર કરવા, ફેરફાર કરતી વખતે શું ધ્યાનમાં રાખવું, અથવા તો એ આગલા વિડીયોનું મહત્ત્વ શું. ઘણાને આવડતું હશે, એ લોકોને એમ થાય કે ભાઈ આ તો આવડે છે પણ ઓન પેપર આવડતું હોય. તમારે સમજવા માટે મેં તમને બનાવેલા હતા કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ખૂબ જ મહત્ત્વ છે. જે લોકોને ન સમજાતું હોય એ વિડીયો રિવાઇઝ કરી અને એક વખત જોઈ લેશે બરાબર. હવે આપણું છેલ્લું અતિ મહત્વનું સ્ટેપ તો શું કીધું કે કાળના આધારે ટુ બી અને વર્બમાં ફેરફાર કરવા. એટલે કે આમાં કાળનું જે રિફ્લેક્શન છે એ ચેન્જ કરવાનું છે બરાબર. હવે તમે એક્ટિવ પેસિવ વોઇસ ભણી ગયા, એની અંદર પણ અલગ રીતથી તમે કાળમાં ફેરફાર કરતા, સબ્જેક્ટ ઓબ્જેક્ટમાં ફેરફાર કરતા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર પણ અલગ રીતથી ફેરફાર કરવાના છે. તો ચાલો આપણે તો કાળમાં કઈ રીતના ફેરફાર થાય એનું ટેબલ સમજવાનો પ્રયત્ન કરીએ. શું કીધું છે કે વાક્યના પ્રકારના આધારે કયા કાળનું વાક્ય છે એ નક્કી કરો. એ નક્કી કર્યા બાદ એની અંદર જરૂરી ફેરફાર કરો. તો ફેરફાર કઈ રીતના કરવા બરાબર. તો હું તમને એક જ નોંધમાં સમજાવવું હોય તો સમજાવી શકું. જેને કાળનું બરાબર જ્ઞાન હશે એ બરાબર રીતે સમજી શકશે. તો સ્ટેપ નંબર 6 ની અંદર નોંધ લખો. શું કીધું છે સ્ટેપ નંબર 6 અહીંયા લખી નાખો. આપણે હમણાં એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો સમજાવવામાં આપણને ઇઝી પડે કે RS ના ટેન્સ પ્રમાણે ટુ બી અને વર્બમાં ફેરફાર કરો. તો અહીંયા આપણા ટોટલ 6 સ્ટેપ. સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 3, સ્ટેપ નંબર 4, સ્ટેપ નંબર 5 અને સ્ટેપ નંબર 6. આ 6 સ્ટેપ તમે ફોલો કરો તો તમને આરામથી વાક્ય રચનાઓમાં ફેરફાર કરતા આવડે અને તમે કોઈ પણ પ્રકારની મિસ્ટેક વિના તમારા વાક્ય છે એ તમે બરાબર રીતે ફેરફાર કરી શકો બરાબર. તો એક નોંધ મહત્વની મેં કીધું લખવાની હતી. શું લખવાની છે? કાળમાં ફેરફાર કરતી વખતે કે જેને શોર્ટમાં યાદ રાખવું છે તેના માટે, અથવા તો જેને ફટાફટ અને વ્યવસ્થિત સમજવું છે બરાબર. તો કે વર્તમાન કાળ, કોઈ પણ વર્તમાન કાળ, અહીંયા લખું છું, કોઈ પણ વર્તમાન કાળનું અથવા તો જે તે વર્તમાન કાળનું જે તે ભૂતકાળમાં રૂપાંતર કરવું. આ ટૂંકી રીત તમને સમજવાની બરાબર. હવે એમ થાય શું કોઈ પણ અને શું જે તે વર્તમાનને શું. તો શું એટલે શું? તો કે એની અંદર એમ કીધું છે, મેં તમને ટેન્સ સમજાવ્યા ત્યારે સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ એન્ડ કન્ટિન્યુઅસ પરફેક્ટ. આમ 4 પ્રકારના કાળ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો. તો એ 4 પ્રકારના જે કાળ છે તો કહેવાનો મતલબ જે તે એટલે શું? તો કે સિમ્પલ પ્રેઝન્ટ એટલે કે સાદો વર્તમાન કાળ હોય તો જે તે ભૂતકાળ, તો જે તે એટલે સાદો, તો અહીંયા સાદો ભૂતકાળમાં જ રૂપાંતર થશે. જે તે વર્તમાન એટલે કે કન્ટિન્યુઅસ, તો અહીંયા પણ કન્ટિન્યુઅસ. અહીંયા એમ કીધું હોય કે પરફેક્ટ, તો કે પરફેક્ટ પાસ્ટ એટલે કે સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ બરાબર. કન્ટિન્યુઅસ હોય તો કન્ટિન્યુઅસ, પરફેક્ટ હોય તો પરફેક્ટ, કન્ટિન્યુઅસ પરફેક્ટ હોય તો કન્ટિન્યુઅસ પરફેક્ટ. અહીંયા વાત થઈ ખાલી વર્તમાન કાળને કે વર્તમાનમાંથી ભૂતકાળમાં રૂપાંતર કરવું, પણ જે તે પ્રકારનું વાક્ય હોય તે બરાબર, જે તે ફોર્મનું સેન્ટેન્સ હોય તે. તો ચલો આપણે એ પણ ટેબલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આ વિદ્યાર્થી મિત્રો તમારી બુકમાં નોટ લખી નાખજો કે જે તે વર્તમાનનું જે તે ભૂતકાળમાં રૂપાંતર કરવું. હવે ઉપર નોંધ કરીને આપણે લખશું શું? તો કે DS નું RS માં કાળ રૂપાંતર કરવાનું ટેબલ અથવા તો માળખું બરાબર. તો અહીંયા હું લખું છું પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ. પહેલા પ્રેઝન્ટ અને પાસ્ટનું ટેબલ બનાવી દો, પછી છેલ્લે પાસ્ટનું ટેબલ બનાવવાનું રહેશે બરાબર. તો કોઈ પણ પ્રેઝન્ટ હશે એનું બરાબર. તો કે ફોર એક્ઝામ્પલ અહીંયા લખું કે હું સિમ્પલ પ્રેઝન્ટ બરાબર. પછી અહીંયા લખું CONTINUOUS કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. પછી લખું પરફેક્ટ પ્રેઝન્ટ. પછી લખું કન્ટિન્યુઅસ પરફેક્ટ
પ્રેઝન્ટ અહીંયા માત્ર વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં રૂપાંતર કરવાની વાત થાય છે. તો જો અહીંયા એમ કીધું હોય કે સિમ્પલ, અહીંયા કન્ટિન્યુઅસ, તો જે તે સમયે આપણે કાળનું ટેબલ શીખી ગયા એ પણ ધ્યાનમાં રાખવાનું. અને અત્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર શું આવે તો કે ડુ અને ડઝ, એટલે કે સાદો વર્તમાન કાળ હોય તો એને આપણે ફેરવશું સાદા ભૂતકાળમાં. એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ઈ ડાયરેક્ટ સ્પીચમાં હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થઈ જશે ડીએસમાંથી તો કે ડુ ડઝનું થશે ડીડ. વર્બ તરીકે અહીંયા શું આવશે તો કે V1, તો અહીંયા પણ આવશે V1. હવે ડુ ડઝ ન હોય અને V4 આપેલું હોય વર્બ તરીકે તો આપણે V4 ની જગ્યાએ અહીંયા કરશું V2. બરાબર, V4 એટલે ડુ ડઝની સાથે V1 આપેલું હશે, ડીડની સાથે V1 કરવું. પણ માત્ર ક્રિયાપદનું બહુવચન આપેલું હોય તો આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરવું. કન્ટિન્યુઅસની અંદર આપણે જોવા જઈએ તો અહીંયા આપેલું હશે એમ ઇઝ આર પ્લસ V5. તો આની અંદર આપણે ફેરફાર કરીએ તો એનું થાય વોઝ વર પ્લસ V5, એટલે કે આનું ભૂતકાળનું સ્વરૂપ. મેં નોંધ લખાવી કે જે તે પ્રેઝન્ટનું જે તે પાસ્ટમાં અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ હતું એટલે ડુ ડઝનું ડીડ કર્યું, અહીંયા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ છે એટલે એમિઝારનું વોઝ વર કર્યું. પણ ક્રિયાપદમાં V5 તો અહીંયા V5, અહીંયા V1 તો અહીંયા V1, એટલે કે જે ટુ બી સાથે જે ક્રિયાપદનું રૂપ વપરાતું હોય તે વાપરવું. હવે પરફેક્ટ ટેન્સની અંદર આપણે જોવા જઈએ તો અહીંયા આપણે હેવ અથવા હેઝ એની સાથે હંમેશા V3 વપરાય. V3 એટલે શું મેં તમને વિડીયોમાં સમજાવેલું છે. તો એનું થઈ જશે હેડ પ્લસ V3. કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ એની અંદર જોવા જઈએ તો અહીંયા હેવ પ્લસ હેઝ, હેવ અથવા હેઝ પ્લસ બીન પ્લસ V5. તો સેમ અહીંયા આપણે જ્યારે કન્વર્ટ કરવા જઈશું તો હેવ હેઝનું શું થઈ જશે હેડ પ્લસ બીન પ્લસ V5. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત થઈ વર્તમાન કાળની કે વર્તમાન કાળમાં તમને ડાયરેક્ટ સ્પીચની અંદર આટલા આપેલા હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આ રીતના ફેરફાર કરવા. ડુ ડઝનું ડીડ કરવું, એમિઝારનું વોઝવર કરવું, હેવ હેઝનું હેડ કરવું, હેવ હેઝનું હેડ, બીનનું બીન એમને એમ રહેશે V5. તો આ વાત થઈ મોટે ભાગે વર્તમાનનું ભૂતકાળમાં, એટલે વર્તમાનનું જ નહીં કોઈ પણ કાળ હોય એને ભૂતકાળમાં પરાવર્તિત કરવો. બરાબર, પણ હવે ભૂતકાળમાં વાક્ય આપેલું હોય તો શું કરવું તો એની પણ આપણે સમજણ મેળવીએ. તો પાસ્ટમાં આપેલું હોય મિત્રો આ ટેબલ છે એ તમારે લખી લેવાનું છે. આ તમને પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં રૂપાંતર કરવાની વાત છે. બરાબર, હવે પાસ્ટમાં આપેલું હોય તો શું કરશું તો એ પણ આપણે સમજી લઈએ. ચાલો હવે બીજો સ્ટાર કરીને લખો કે જો વાક્ય પાસ્ટમાં હોય, વાક્ય કેનું તો કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય પાસ્ટમાં હોય તો યાદ રાખવાનું છે તો કે સિમ્પલ પાસ્ટ હોય. વાક્ય શેનું હોય તો કે સિમ્પલ પાસ્ટ. સિમ્પલ પાસ્ટમાં શું આવે હમણાં હું તમને સમજાવું. તો એ તમારે પરફેક્ટ પાસ્ટમાં રૂપાંતર કરવાનું, પરફેક્ટ પાસ્ટ. બરાબર, હવે એમ કીધું હોય કે વાક્ય છે એ કન્ટિન્યુઅસ પાસ્ટનું હોય, કન્ટિન્યુઅસ પાસ્ટ, તો એ તમારે કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ એમાં રૂપાંતર કરવાનું. જોઈ લઈએ તો કે સિમ્પલ પાસ્ટનું વાક્ય હમણાં આપણે સમજ્યા કે ડીડ પ્લસ V1 હોય અને ઈ ન હોય તો કે V2 હોય. કન્ટિન્યુઅસ પાસ્ટમાં તો કે વોઝ અથવા વર હોય એની સાથે V5. તો એની અંદર જો સિમ્પલ પાસ્ટનું હોય તો કન્ટિન્યુઅસ પાસ્ટ. બરાબર, તો આનું થઈ જશે આપણે અહીંયા ડીડનું થશે હેડ પ્લસ V3, અહીંયા થશે
had been પ્લસ V5 સોરી બરાબર. સાદો તો કે પૂર્ણ, કન્ટિન્યુઅસ પાસ્ટ પૂછાતો નથી પણ પરફેક્ટ આપેલો હોય પૂર્ણ તો કે ચાલુ. હવે તમને હેડ આપેલું હોય તો હેડનું તમારે હેડ બીન કરી અને રૂપાંતર કરવું. એટલે સાદો ભૂતકાળ તો કે પૂર્ણ ભૂતકાળ બરાબર. આ રીતના તમારે ફેરફાર કરવાના છે બરાબર મિત્રો. હવે આ વાત થઈ આપણે કાળની અંદર જે તે ફેરફાર કરવાના છે તેની, કે ભૂતકાળમાં કઈ રીતના ફેરફાર કરવા બરાબર. હવે તમને ભવિષ્યકાળનું વાક્ય આપેલું હોય, વાક્ય ફ્યુચર કે મોડલનું હોય તો ફ્યુચર કે મોડલનું હોય તો સેમ જે નિયમ છે એ જ પાસ્ટમાં ફેરફાર કરવો. તો કે ફ્યુચરમાં વિલ આવે તો વિલનું શું કરવું તો કે વુડ. વિલનું શું થશે વુડ. અહીંયા વિલ પ્લસ V1 તો કે વુડ પ્લસ V1. મોડલમાં કેન આપેલું હોય તો કેનનું શું કરવું કુડ. કુડ પ્લસ V1 કેન પ્લસ V1. શેલ આપેલું હોય તો શેલનું શું કરવું તો કે શુડ. શુડ પ્લસ V1. મે આપેલું હોય તો મેનું શું કરવું તો કે માઇટ. માઇટ પ્લસ V1 મે પ્લસ V1. આ રીતના તમે ફેરફાર કરી અને વાક્ય રચના અલગ અલગ રીતે તમે ટ્રાન્સફર કરી અને કોઈ પણ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાન રાખજો કે જે તે સમયે તમને જે કાંઈ પણ વાક્ય આપેલા હોય એ બધા વાક્ય બરાબર કાળમાંથી કઈ રીતના રૂપાંતર કરવા શું કરવું. હવે છેલ્લે જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના અંતિમ પડાવ તરફ છીએ ત્યારે છેલ્લી નોંધ લખી લ્યો કે કોઈ પણ પ્રકારનું વાક્ય હોય કોઈ પણ પ્રકારનું વાક્ય આપેલું હોય પરંતુ ડીએસ માંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં એટલે કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે તેને એસર્ટિવ. એસર્ટિવ એટલે શું કે વિધાન. એસર્ટિવ મતલબ વિધાન વાક્યમાં ફેરવવું અથવા તો રૂપાંતર કરવું. આનો મતલબ એવો નથી કે કાળમાં રૂપાંતર કરવાનું નથી. કાળમાં રૂપાંતર તો કરવાનું જ છે પણ એ વાક્યને તમારે વિધાન વાક્યમાં પણ ફેરવવાનું છે. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય તો એને વિધાનમાં ફેરવવાનું, ઇમ્પેરેટિવ હોય તો એને વિધાનમાં, એક્સક્લેમેટરી હોય તો પણ એને પણ વિધાનમાં ફેરવવાનું છે. એટલે પ્રશ્નાર્થ ચિહ્ન અને એક્સક્લેમેટરી માર્ક દૂર કરી અને ફૂલ સ્ટોપ મૂકવાનો થશે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ 5 સ્ટેપ પછીનું 6થું સ્ટેપ શીખ્યા પછી તમે આટલા નિયમો યાદ રાખશો, આ બધું બરાબર પાકું કરી લેશો એટલે આવનારા લેક્ચર્સની અંદર હું તમને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતના રૂપાંતર કરશું એના એક્ઝામ્પલ આપી અને સમજાવીશ. આવતા લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ટેક કેર. હેવ અ નાઇસ ડે. સી યુ ટુમોરો. બાય બાય.